હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જે વાત કરવાના છીએ તે ઘુમલીની છે। ઘુમલી કે જે સૌરાષ્ટ્ર પ્રદેશના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે અને પોરબંદરથી થોડે દૂર આવેલું છે। સંપૂર્ણ નાશ પામેલું ઘુમલી એક સમયે એક મોટું નગર હતું। ઘુમલીના વિનાશ પાછળ પણ એક સરસ પ્રેમ કથા સમાયેલી છે અને એ વાત એટલે સોન કંસારી। મિત્રો, આજે જે હું વાત કરવાની છું તે સ્વામી સચ્ચિદાનંદજીના કચ્છી કથાઓ નામના પુસ્તકમાં મેં વાંચેલી છે। વાત કંઈક આમ છે। બેટ દ્વારકામાં દૂધણસિંહ વાઘેલો રાજ્ય કરતો હતો। તેને ત્યાં પાછલી ઉંમરે એક કન્યા જન્મી। આખી જિંદગી તલસાવી ને પાછલી ઉંમરે સંતાન જન્મે તે તો બહુ વાલું લાગે। પહેલા પત્ની વિનાનું જીવન ધૂળ જેવું લાગે અને પછી સંતાન વિનાનું જીવન ધૂળ જેવું લાગે। પત્ની અને સંતાનની ઝંખના કુદરતી હોય છે, તે પૂરી ન થાય તો માણસ દુખી રહે છે। વાઘેલા રાજાને ત્યાં કુંવરી તો જન્મી, પણ જોશીઓ દુશ્મન થઈ ગયા। જોશીઓએ રાહુ કેતુનું ગણિત કરી ને રાજાને જણાવ્યું કે આ કન્યા કુળ નાશ કરનારી બની જશે, અર્થાત તે તેના કુળનો નાશ કરી નાખશે। જ્યોતિષ કદી વહેમ વિનાનું હોય નહીં। જે કન્યાને જોઈ ને રાજા હરખઘેલો થઈ જતો હતો તે જ કન્યાને જોઈ ને રાજા ચિંતાતુર થવા લાગ્યો। હવે તેને તેમાં કુળનો વિનાશ દેખાવા લાગ્યો। રાજાએ એક દિવસ કન્યાને પેટીમાં બંધ કરી ને સમુદ્રમાં તરતી મૂકી। હાસ પિંડ છૂટ્યો। રાજા તો કુળ વિનાશના ભય અને ચિંતાથી છૂટ્યો, પણ હવે કુંવરીનું શું? તેનું જે થવું હોય તે થાય, પણ હું તો છૂટ્યો। પેલી પેટી તરતી મિયાણી બંદરે પહોંચી। જે સમયે પેલી પેટી સમુદ્ર કિનારે પહોંચી, બરાબર તે જ સમયે મિયાણીનો એક કંસારો દરિયા કિનારે પહોંચ્યો હતો। તેણે તરતી પેટીને જોઈ ને તેને ઉત્સુકતા જાગી। તેણે પેટી લઈ લીધી અને ખોલીને જોયું તો એક રૂપનો અંબાર બાળકી કિલકિલાટ કરી રહી હતી। તેના દેખાવ અને વસ્ત્ર આભૂષણો ઉપરથી લાગતું હતું કે તે કોઈ ઉચ્ચા ખાનદાનની કન્યા હોવી જોઈએ। કંસારો તો હોશે પેટી ઘરે લઈ અને ચાલ્યો ગયો। યોગાનું યોગ તે પણ વાંજ્યો હતો। તેની પત્નીના હરખનો તો કઈ પાર જ ન રહ્યો। પોતાની કુખ ફળદ્રુપ ન નીવડી તો પારકી કુખનું ફળ પણ પોતાનું બનાવી લેતા વંધ્યા સ્ત્રી ધન્યતા અનુભવતી હોય છે। બાળકીનું નામ એને સોન પાડ્યું। સોનબાઈ એટલે તો જાણે રૂપનો અંબાર। સોન તો જોતામાં ખીલી ઉઠી, ઉકરડી અને કન્યાને વધતા વાર જ ક્યાં લાગે। હવે તો તેનું જોબન ચારે તરફ છલકાવા લાગ્યું। રૂપ અને જોબનનો મેળ જામે તો કથાઓ ઊભી થાય। મિયાણીના રાજા પ્રભાત ચાવડાના કાને સોનના વખાણ પહોંચ્યા। ત્યારે તો એવું પણ મનાતું હતું કે આખા રાજ્યમાં બધા રૂપ અને જોબન રાજાના જ હોય। રાજા ધારે તેને રાણી બનાવે, રખાત બનાવે, કારણ કે તે જ સૌનો માલિક ગણાતો। પ્રભાત ચાવડાએ કંસારા પાસે સોનની માંગણી કરી, પણ સોનની અને કંસારાની ઈચ્છા ન હોવાથી રાજાની માંગણીનો સ્વીકાર ન થયો। રાજાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો। કંસારો કન્યાને લઈ અને ભાગ્યો, પણ જાવું ક્યાં? કોણ આશરો આપે? ત્યારે ઘુમલીમાં ભાણ જેઠવો રાજ્ય કરે। ભાણ મરદનો બચ્ચો હતો। ભાણ જેઠવાએ કંસારાને શરણ આપ્યું। તે જાણતો હતો કે આ રૂપની પાછળ ધગધગતો જ્વાળામુખી આવી રહ્યો છે। જે થવું હોય તે થાય, પણ શરણાગતને હું તરછોડીશ નહીં, એવી ધારણાથી તેણે કંસારાને શરણ આપ્યું। પણ રૂપ ક્યાંય હખણું ન રહે। ભાણ જેઠવાને ત્યાં તેનો સાડો મિયાત બાબરિયો રહેતો હતો। તેનો કુંવર રખાયત પણ રૂપાળો અને યુવાન હતો। સોન અને રખાયતની નજર એક થઈ। જોતામાં બંને એક થઈ ગયા। હાસ, હવે કંસારાને શાંતિ થઈ। રખાયત અને સોનના લગ્ન થઈ ગયા, પણ સોનના લગ્નને પૂર્વના શિકારીઓ સહન કરી ન શક્યા। સોનના પૂર્વ શિકારીઓ ચડી આવ્યા। ભયંકર ધીંગાણું જામ્યું અને દગાથી સંતાય ને રખાયતનો વધ થઈ ગયો। સોનની મહેંદી પણ ધોવાઈ ન હતી ત્યાં તો તેની ચૂડી નંદવાઈ ગઈ।
રખાયતની પાછળ સતી થઈ જવા સોન તૈયાર થઈ ગઈ, પણ ભાણ જેઠવાની દાનત બગડી. તેણે સોનને પત્ની બનાવવા તૈયાર કરી. કુંવારું રૂપ સુરક્ષિત નથી, હવે તો સધવા રૂપ પણ સુરક્ષિત ન રહ્યું. ધણી વિનાની વિધવા, રૂપના ધણી થવું આખું ગામ તૈયાર થઈ જાય. તેના કરતા સતી થઈને શાંતિ પામવી સી ખોટી. પણ ભાણ જેઠવો પાછળ પડ્યો. સોન સ્મશાનમાંથી ભાગી. ક્યાં જવું, કોણ સંઘર્ષે? દોડતા દોડતા એક બ્રાહ્મણનું ઘર આવ્યું. સોન તેમાં પેસી ગઈ. બ્રાહ્મણ મર્દનો બચ્ચો નીકળ્યો. તે ભાણની આડો ઊભો રહી ગયો. ખબરદાર જો આગળ વધ્યો તો હું લોટ માગી ખાનારો બામણો નથી, હું તો પરશુરામનો દીકરો છું, વેતરી નાખીશ તને હો. બ્રાહ્મણો ભેગા થઈ ગયા. બીજી તરફ ભાણના માણસો ભેગા થઈ ગયા. ભયંકર ધીંગાણું જામ્યું. કહેવાય છે કે આ ધીંગાણામાં અનેક બ્રાહ્મણો ખપી ગયા, પણ તેમણે સોનને આપી નહીં. બ્રહ્મપોળ બ્રાહ્મણો અને જેઠવાઓના ધડોથી છવાઈ ગઈ. બીજા દિવસે એ જ ફળિયામાં મોટી ચિત્તા રચાઈ. સોનબાઈએ રખાયતનું માથું મંગાવ્યું, પોતાના ખોળામાં લીધું. હવે જન્મો જન્મ સાથે જીવશું અને સાથે જ બળશું, તેમ કહી ને અગ્નિ સળગાવી દીધો. જોત જોતામાં અગ્નિની જ્વાળાઓએ બંનેને પોતાનામાં સમાવી લીધા. મરતા મરતા સતી સોને ભાણ જેઠવાને શ્રાપ આપ્યો, ઘુમલી ઉજ્જળ થઈ જશે. સતીની આતરડી કકડે તો શ્રાપ વ્યર્થ ન જાય. સંવંત 1369 કચ્છના જામ મૂળવાજીએ ઘુમલીને રગદોડી નાખ્યું. ફરી ઘુમલી ઊભું ન થયું. આજે હવે ત્યાં માત્ર ખંડેરો જ ખંડેરો દેખાય છે. ઘુમલીની બ્રહ્મપોળ બ્રાહ્મણોની શહીદીથી ધન્ય ધન્ય થઈ ગઈ. લોકોએ સોન કંસારીનું દેવળ બાંધ્યું, જે આજે પણ ઊભું ઊભું આલેખ જગાવે છે. મિત્રો, ઘણા પુસ્તકોમાં આ લોકવાર્તા છે, પરંતુ મેં સ્વામી સચ્ચિદાનંદજીની કચ્છી કથાઓ નામના પુસ્તકમાં આ વાર્તા વાંચેલી છે. મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને એક ખાસ વાત મિત્રો, વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનું કે કોઈનું આડું અવડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા, લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.